ભાભી એક વાત કહું તમને, તમે જોરદાર શાક બનાવ્યો, જલસો પડી ગયો, બહુ મજા આવી ખાવાની. હા હો, ઝીણકીની વાત તો હાચી છે. ઉરમ ત્યાં બહુ મસ્ત શાક બનાવ્યું હતું, એકદમ ટેસ્ટી હરખવાનું. હા હો ઉર્કી, તે સરસ બનાવ્યું તો બહુ મજા આવી ગઈ ખાવાની. માર તને એક વાત કેવી છે ઉરમ, તું કેમ વઈ ગઈ તી રી હામણે? હાલ તો હું ભાઈને ઠપકો દઈ દઉં, કે તો મને હરખી વાત કરતો. અત્યારે નહીં, પછી કરું તો હાલશે. સુડેલ ની બધા છે આપડા ઘરના હોય ને તો એ બધી વાત કરાય, અત્યારે ન કરાય. હા તે કાંઈ વાંધો નહીં, હાલ તો પછી રાતે કરજે હો. ગોગડી એક વાત કહું બેટા તને, તાર ઓલી નણદુ બે આવવાની હતી ને, લલ્લુ ને કલ્લુ, કેમ નો આવ્યો મારી દીકરી? તું મને કહેતી ફોનમાં કે હા મમ્મી એની લઈને હું આવવાની છું. આવવાનું જ હતું પણ એને છોકરા ગોઈતા છે ને, લફરા કર્યા છે ને, એની ફરવા વયું જોઈ કે અમારે નથી આવું. ફટકેલના પેટનું છે મમ્મી. ઠીક, હવે આ મા વગરની મોટી છું, એને હું એનામાં સંસ્કાર હોય? કાંઈ સંસ્કાર નથી. જોકે બધી છોકરીઓ આવી ન હોય, મા વગરની મોટી થાય એટલે સંસ્કાર હોય, પણ આનામાં મમ્મી એક આટો ને બેયને બોલો. સવારે 10 વાગે જાગે, આખી રાત ફોનમાં પડ્યું રે. આમ હાવ તમે જોવો તો આપણને દાઈસ ચડે. મને એમ થાય કે અમાર લંગુબેન આની કરતા 70 વખત હારા. એરિયો છે બે, કઈ મજા નથી આવતી. મને ન લાગે કે અમારી નણદુ છે સંસ્કાર વગરનું છે મમ્મી. પછી મમ્મી મારો જ મગજ વયો જાય એટલે હું કંટાળી ગઈ ને એટલે તાઈ વઈ આવી. મેં બે દી હાલજી એનકી માર ગોગડાને કીધું જવા દો તમે, તો ઈ કે હા જઈ આવો જાવ. અને આમ થાય કે મમ્મી તમારા જમાઈ નવરા નથી અને ભાઈબંધના લગ્ન હતા, તો એને પાક્કો ભાઈબંધ છે ને એના લગ્ન હતા, તો એના લગ્ન કરે છે તો અમે તમે એના લગ્ન કરો, મારે કઈ અહીંયા આવું નથી. અમે મારા મમ્મીને ઘરે આટો મારતા ગઈ. ગોગડી બેન તારે રોકા હોય તો રોકા જેવો, અમે તો હમણાં હાંજના નીકળી જવાના છે. મારે આને દવાખાને ચેકઅપ કરાવવા લઈ જવાના છે. હા કાંઈ વાંધો નહીં, મને મારો ગોગડો તેડવા આવશે ને ભાઈબંધના લગ્ન પતી જશે ને પછી કે હું તને તેડી જઈશ, તો ઈ તો મને તેડવા આવશે. પણ તમે બે નીકળી જાજો. બીજું હું બસમાં વયા જશો ને? હા ગોગડી, મારા છોકરા બિચારા ઘરે એકલા છે, તો આણે મને એમ કીધું કે હાલને મારે ગોગડી બેનના ઘરે જવું છે ને મમ્મીને ઘરે જવું છે ને, એટલે મને એને ચારેય છોકરાના હમ દીધા કે હાલ આપણે બે જાવી, એક દી રોકાઈને વહી આવશું. એટલે મેં કાંઈ વાંધો નહીં, તો હાલો જાવી. ગોગડી બેન બહુ સારા છે, સ્વભાવના, જીવ સારો છે, અને જીવ મળી ગયો. ગોગડી બેન ત્યાં ન હોય ને તો મજા ન આવે, એટલે મેં કીધું હાલો ને જાતા આવી, હારો ફરવા મળે. અને શિબરી માસી યારે મારે ભળ્યા જ નહીં. ખાઈ તો લીધું છે પણ હવે હંજેરો કરવામાં મને જ બહુ ઘા વાગશે. ઘા વાગે એમ નો હાલે ને, ખાઈ એટલું કામ તો કરવું જ પડે. હવે સાઈન મનીની બે આળહોડીની તો તું છો, હું આળહોડીની નથી હો. એમાં ઉરમ તો જરાય આળહોડી નથી, બહુ કામ છે. હા હો ગોગડી બેટા, ઈ વાત હાચી તારી. આખો દી બેહે ની, કામ કર્યા કરે. ડોશીમાં હો તારે છાતા મમ્મી. મેં કીધું તમારે હું ન્યા માનતા છે સાઈન મનીના અહીંયા પડાયો, અને નકર મેં કીધું મારા હાથના માર ખાશો. એવું મેં કીધું મમ્મી ડોશીવાનું કી જાણી, મેં નથી આવું તમારે. એવું ન કરાય બેટા, લેતું ન હોય ડોશીમાં, હું ભારે પડે. તારે ના મમ્મી, ભાઈના લગ્નમાં ડોશીમાં ખબર છે ને બધાને આર્યા તમે આવ્યા હતા કે પછી આવ્યા હતા, એવું કઈક હતું. ડોશી મને નોતરા હતા, આ પીળકી માસી ઘરે બધ ભવાડો નથી કર્યો, દારૂ ને ફારો ને બિયન ને આન તેન ઓલો ને પેલો, અને એકલા નો આવે, આખી ટીમ છે મમ્મી. અને ભાભોય પાછા 2 દીથાને આવ્યા છે નર્ક માંથી, તો ઈ નો કરાય એટલે નું નો લાવી એને. પીળકી માસી કેમ છે તમારે? અમારે જ બહુ સારું છે હો બેટા. તમારી બેન ની છોકરી હીરુડી આયા છે કે ક્યાં ગઈ? આયા નથી હોય, વહી ગઈ, હવે નથી રહેતી આયા. ગોકડી આજ જ મેં ફોન કર્યો હતો હીરુડીને, મેં કીધું કેમ બેટા તું આયા રેન? માં દીકરી મારે કઈ બાળક નથી, મેં ખોળે બેહાડી હતી પણ હવે નથી ટકતી, તો એમ કેતી હતી કે હું આવીશ માસી, કાલ આવીશ. કાલ આવવાની છે. તો એનું ક્યાંક કર નાખો, કંકુના કર નાખો, હારો છોકરો ગોતીને ક્યાંક પવણાવી ગયો. હવે એને નથી કરવા લગ્ન. અમે ઘણા છોકરાને દેખાડ્યા, જોવા આવતા હતા, અમારા નાઈટમાંથી ઘણા બધા માંગા આવે છે, પણ એક છોકરો પસંદ નથી કરતી કે મારે ક્યાંય કરવું જ નથી. એને સમજાવાય. એક કામ કરજો, કાલે અહીંયા આવશે ને તો હું અહીંયા આવીશ તમારા ઘરે, હું એને સમજાવીશ ભૂતના પેટની ને. હું એમ કહીશ સાઈન મનીની લગ્ન કરી લે, હું એને સમજાવીશ. મને બોલાવજો આવે ને ત્યારે હો પીળકી માસી. હા ગોગડી એમ કરશે, તું એને સમજાવજે. કાલ આવે ને તો હું તને બોલાવીશ. ગોગડી બેટા એ વાત તો તારી હાચી છે, પણ એ કોઈના બાપનું નથી માનતી. મારી દીકરી તારું હું માનશે. તમે ઉપાધિ કરો માં, આપણે એને આપણી રીતે સમજાવશું. આ કેમ ડિસ્કો મેડો કરવા સુડેલનો ઘરવાળો? ફટકેલ ખાતું છે પીળકી માસી, એને કઈ આટો છે નહીં. એવું લાગે તે ડિસ્કો કરવા મળે, ફોનમાં કોક વાતું કરવા મળે, કોકને ગાળું દેવા મળે. પણ જો મેં તે એકવાર એને સમજાવ્યો તો ગાળું બોલતો જ નહીં. તેદુનો ગાળું તો નથી બોલતો, પણ ભોળો છે બિચારો. થોડાક આટા ઓછા છે, શું કરવું કયો?
હા પીલકી બેન એનું એવું ખાતું છે ગાંડા માથે બેરું. મારા મમ્મીનો ફોન આવ્યો. મમ્મી મારા હાહુનો ફોન આવ્યો. હા મમ્મી બોલો બોલો. કાંઈ નહીં જોવો ખાઈને બેઠા છે વી. હજી કામ ધંધીનો કાંઈ કર્યો નથી. હુંડલો ખાઈને બધા બેઠા ને વાતો એ સડ્યા છે વી. તમે શું કરો? શિબરી માસી શું કરે? ગોગડીઓ શું કરે? તમારા દીકરાની બધા શું કરે? જીણીઓ ભાઈ. હા હા 2 દી રોકાશું. ગોગડીઓ રેતો છે ને એ હા. તમે મમ્મી એને લાવવા ન દીધો, નકર મારે અહીં લેતા હોત. મને ગોગડિયા વગરનો અહીં ન ગમે. હાચી વાત છે. વેવાણ ને કે કાંઈ છોકરા વગરનું ન ગમે. ભાણિયો હોય ને તો સારું પડે ગોગડીયો. મારી મમ્મી હોતા ને સંભારે છે કે ગોગડિયાને મૂકી ન હોય, લેતો ન અવાય ઈ કે. પણ મેં મારા હાહુ આવવા જ ન દીધો. હવે મમ્મી તમારા દીકરા તેડવા આવે ને તો ગોગડિયાને હારો મોકલી દેજો હો. તો ગોગડી અમે નીકળવી હો હવે. એ હારું તો જાવ હાલો. હાલો મમ્મી હું તમને પછી ફોન કરીશ હો. મૂકું. એ આવજો બધાય હો, અમે જાવી છીએ. ગોગડી બેન વહી આવજો હો, હટ ને તમારા વગરનું નહીં ગમે. આ સુડેલ મને ખાવાય નથી દેતી, ધોકા મારે છે. તમે હટ વહી આવજો પાછા. એ હા વહી આવશો હો ઝોંગાભાઈ. હારું હાલો કઈ બેહે પાર નહીં આવે. ઊંઘ આવે છે, હુઈ જાવું છે. પણ ઉરકી તું વાસણ ઉટકીને ખાય, હું કચરા પોતા કરી દઉં. ઝીણકીને મજા નથી એટલે એને જ કઈ સીંધાય એવું છે નહીં. ના ના ગોગડી બેન તમે હુઈ જાવ, હું બધું કરી નાખીશ હો. ના રે ના બાપા, બધું તારી માં થોડું નખાય. તે રાંધીને ખવરાવ્યું, મેં કઈ થોડું ઘણું રંધાવ્યું, તો હવે એકલા થોડો કઈ હંજેરો તન કરવા દેવાય બાપા. તુંય માણસો થાકી જાય, હું કરાવું. અને ઝીણકી જા આવે હુઈ જા, તારે બહુ બેહવું નથી. જા